નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્ય સરકાર દ્વારા 20મી ફેબ્રુઆરી એટલે કે આજથી ગુરુવારના રોજ બજેટ જાહેર કરવામાં આવ્યું છે। નાણાપ્રધાન કનુ દેસાઈએ ચોથી વખત બજેટ રજૂ કર્યું છે। નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે। તો નાણાપ્રધાને 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો સુરતની જનતા પાસેથી જાણીએ કે નાણાકીય વર્ષ 2025-26ના બજેટને લઈને તેમના શું મંતવ્યો છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા બજેટને લઈને લોકોનું શું માનવું છે, આ બજેટને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે, એ માટે આપણે જાણીએ કેટલાક લોકો પાસે તમામ મહાનુભવી લોકો હાલ આપણી સાથે ઉભા છે। આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। ભાઈ, આ બજેટને લઈને તમારું શું માનવું છે? નોટ ગુડ નોટ બેડ એટલે બજેટ એકંદરે સારું કહેવાય, પરંતુ જે અમુક બાબતો છે એમાં સરકારે થોડું ધ્યાન આપવું જરૂરી હતું। જેમ કે હીરા ઉદ્યોગની વાત છે, અને ગુજરાત હીરા ઉદ્યોગમાં 25,000થી વધુ પરિવારો કે 25 લાખ લોકો એની સાથે જોડાયેલા છે। તો ક્યાંક ને ક્યાંક એક વર્ષથી એ લોકો મંદીની માર ઝીલી રહ્યા છે, તો એ રત્ન કલાકારોને હેરાનગતિ ના થાય, પ્રોબ્લેમ ના થાય, એના માટે થોડુંક સરકારે વિચાર્યું હોત તો વધારે સારું। બીજી વાત કે જે રીતના 17% વધારાનું બજેટ છે, જે 3,70,000 કરોડનું બજેટ છે, તો ઓલ ઓવર ગુજરાત ગોઈંગ કરી રહ્યું છે। વિકાસ જે રીતના પ્રગતિ થઈ રહી છે એ રીતના એ જ તેજ ગતિથી ચાલશે, એ સારી વાત છે। જે હિસાબે ખેડૂતોને 3 લાખ રૂપિયા મળતા હતા એક વર્ષ માટે લોન, તો એ 5 લાખ થઈ છે, તો એ સારી વાત છે। જે કૃષિના લોકો છે કે મચ્છીમારી કરતા ધંધા સાથે જોડાયેલા વ્યક્તિઓ, એ લોકોને એમની જે ખેતી છે એ બિનખેતી નહીં કરવી પડે, અને મત્સ્ય ઉદ્યોગને બઢાવો આપવા માટે સરકારનો જે નિર્ણય છે એ પણ ખૂબ સારો છે। ઓલ ઓવર સારી વાત છે। 10,000થી વસ્તુ જે વધારે હોય એવા શહેરો છે એમને 100 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ છે એ વધારે જોગવાઈ છે, તો એ પણ સારી છે કે મોટા શહેરોની અંદર જે લોકોની વધારે આવજાવ હોય છે એ કમસે કમ સ્ટોપેજ રહેશે। એટલે ઓલ ઓવર સારું છે। જે રીતના ટ્રાન્સપોર્ટેશનની વાતોમાં ખૂબ બસો પણ વધારવાની છે। ઓલ ઓવર જે બીજી વાતો છે એ ગુજરાતના જે માથાકીય કર્જ છે એ પણ ક્યાંક ને ક્યાંક ઓછો થયો છે। નો ડાઉટ ગુજરાત સરકારનો કર્જ વધુ છે, આપણા પર બર્ડન છે, પણ માથાદીઠ જે આપણી કર્જ હતો એ ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે। એટલે ગુજરાત ખૂબ ગતિથી આગળ વધી રહ્યું છે, અને ગુજરાત વિશ્વની અંદર એક સારી રીતે પ્રગતિ કરશે એવું ચોક્કસ લાગી રહ્યું છે। ભારતનું તો આ એન્જિન છે જ, પરંતુ વિશ્વમાં પણ ગુજરાત ક્યાંક ને ક્યાંક આગળ વધશે। આપ શું માનો છો, યુવાનો આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છે? જે યુવાનો ખાસ કરીને જોઈ રહ્યા છે, ખૂબ જ સારું બજેટ આવ્યું છે, ને યુવાનો માટે સારી સારી યોજનાઓ બધી લાવી છે। આપણે જોઈ લઈએ આવાસ યોજના, ઘણા ગરીબોને ગરીબો ત્યાં ભાડાના ઘરમાં રહી છે, આજે એ લોકોને પોતાના આવાસો મળવાના છે। ઘણા આવાસની યોજના બી છે, પશુ પક્ષીઓ માટે હોસ્પિટલની યોજનાઓ છે, એના પછી દિવ્યાંગો માટે, આપણે દિવ્યાંગો ભાઈઓ બહેનો માટે બી ઘણું સરકારે આ ફેરી બજેટમાં આગાડી પડતું કર્યું છે। પછી રોડ રસ્તા માટે બી ઘણા મોટા રોડ બનાવવા માટે, રસ્તાઓ બનાવવા માટે, એના માટે બી સરકારે ખૂબ જ ધ્યાન રાખ્યું છે। પછી આપણે જોઈએ તો મહિલાઓ માટે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તો મહિલાઓ માટે બી ખૂબ જ સારું બજેટ આવ્યું છે। પછી આપણે જોઈએ કિસાનો માટે, ખેડૂતો માટે, તો ખેડૂતો જ્યારે ટ્રેક્ટર લેવા જાય છે ત્યારે એમને પૈસાની બહુ અડચણ પડે છે, તો સરકારે 1 લાખ રૂપિયા સુધીની એમને આપવા માટે 1 લાખ રૂપિયા સુધી ટ્રેક્ટર ખરીદી માટે આપવા માટે બજેટમાં લાવ્યા છે। ખૂબ જ સારું બજેટ છે ગુજરાત સરકારનું। આપ શું માનો છો, વેપારી હોય કે સામાન્ય नागरिक હોય, આ બજેટને કઈ રીતે જોઈ રહ્યું છે? बजट 2025, जैसा कि आज सुबह से ही लोगों में आशा थी कि बजट आएगा, बहुत अच्छा बजट आएगा, और आज 3,70,000 करोड़ का इतना विशाल बजट पेश किया गया है। कनु भाई देसाई ने आज बजट पढ़ के सुनाया लोगों को भी, और भूपेंद्र भाई पटेल और प्रधानमंत्री मोदी जी को धन्यवाद देना चाहता हूँ। ठीक है, जो गुजरात के सभी लोगों को ध्यान में रखते हुए महिलाओं, खासकर महिलाओं और आदिवासी लोगों को ध्यान में रखते हुए बहुत सारी योजनाएं लाई गई हैं।
जिनमें प्रमुख सारी योजनाएं हैं, जैसे कि अभी सब्सिडी खत्म हो गई थी, बंद हो गई थी, तो 1,70,000 की सब्सिडी वापस की गई, जिससे गरीबों का जो घर का सपना होता है, ठीक है, हर आदमी चाहता है कि शहर में मेरा एक घर हो, लेकिन कहीं ना कहीं महंगाई की वजह से और इसकी वजह से आज के मंदी की वजह से लोग नहीं ले पाते हैं। तो सरकार ने उसको उस दर्द को समझा है और इस बजट में 1,70,000 का सब्सिडी का प्रावधान रखा हुआ है। और दूसरी चीज़ सबसे बेहतरीन इसमें जो बजट में है कि गुजरात सरकार जो 9वीं से लेकर 12वीं तक की लड़कियों के लिए शिक्षा के क्षेत्र में बढ़ावा करने के लिए उनको 50,000 रुपया सालाना एक मदद के रूप में, जिससे गरीब घर की लड़कियां पढ़ सके, ऐसे मदद की, ऐसे बहुत सारी चीज़ें हैं। अगर ऑल ओवर देखा जाए तो बजट देश हित में और गुजरात के लिए बहुत ही आशादायक है और हम आशा करते हैं कि ऐसा बजट आगे भी गवर्नमेंट लाए। આપ શું માનો છો, આ બજેટને કઈ રીતે જુઓ છો? मैडम बजट काफ़ी बढ़िया है। बजट एक लग रहा है कि एक पॉजिटिव की तरफ जा रहा है। और बजट अगर देखा जाए तो एक अपना फैमिली का बजट होता है, ये अपने गुजरात परिवार का बजट है, जिससे कि हमारा जो परिवार है, गुजरात हमारा एक परिवार है, हमारा घर एक परिवार है। देखा जाए तो आज गुजरात में जितनी भी जनसंख्या वो भी एक परिवार है। तो इससे अब हमने हमारे गुजरात परिवार को आगे बढ़ना है, एक परिवार का इससे विकास होना है। तो देखा जाए तो ये बजट काफ़ी पॉजिटिव है, काफ़ी अच्छा है। और इसमें अगर हम अंदर जाके देखें तो ये बजट जो है, ये अगर जितना अंदर जाएंगे तो ऐसा लगेगा कि हर एक वर्ग को ध्यान में रखा गया है, हर एक वर्ग को देखा गया है। कृषि के क्षेत्र में अपने देख सकते हैं, एजुकेशन के क्षेत्र में अपने देख सकते हैं, गवर्नमेंट जो सब्सिडी दिया करता है उनके क्षेत्र में अपने देख सकते हैं। तो हर एक क्षेत्र में जब अपने देखेंगे तो अपने को ये लगेगा कि कुछ ना कुछ पॉजिटिव जा रहा है, बढ़िया हो रहा है, पहले से भी अच्छा किया गया है और आगे जाके भी अच्छा होगा। એટલે આ બજેટને સારી રીતે જોવામાં આવી રહ્યું છે। આપ શું માનો છો આ બજેટને લઈને? બજેટમાં 17% જેટલો વધારો થયો છે। 3,70,250 કરોડનો જે બજેટ જાહેર થયું છે એમાં મહિલાઓથી લઈને બહેનોથી લઈને સ્કૂલ એજ્યુકેશનથી લઈને મેડિકલથી લઈને બધી જ સારી એવી જોગવાઈ કરવામાં આવી છે। પણ ક્યાંક કંઈક ખોટ ઓછી પડતી એવું લાગે છે કે જેમ કે અત્યારે રોજગારીઓને લઈને ધ્યાનમાં લઈએ તો યુવા વર્ગ ઘણો બધો નબળો છે। અત્યારે રોજગારીને લઈને ધ્યાનમાં ક્યાંક ડાયમંડ સિટી બહુ પાછળ ચાલી રહી છે 1 થી 1.5 વર્ષથી, અને ઘણી બધી એવી આર્થિક પરિસ્થિતિ હમણાં જોવા જાય તો તેના પર સરકારની ધ્યાન હોવું જોઈતું હતું। બાકી બજેટ જોઈએ એ પ્રમાણે વિકસશીલ ગુજરાત માટે સારું જ છે। ધર્મેશભાઈ, બજેટ આમ તો સારું માનવામાં આવી રહ્યું છે। ટેક્સટાઇલ માટે પણ પોલિસી પહેલેથી જ જાહેર કરી દેવામાં આવી હતી, પરંતુ ઘણી બધી અન્ય વસ્તુઓનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે। દિવ્યાંગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, પછી ક્યાંક બસો માટે ધ્યાન રાખવામાં આવ્યું છે, શું કહેવું? સારી વાત છે, પરંતુ જે હિસાબે જંત્રી વધારાની વાત સરકારે જે જાહેરાત કરેલી હતી લાગુ નથી કરી, પરંતુ મને ક્યાંક ને ક્યાંક એવું હતું કે આ જંત્રીના ભાવ જે જાહેરાત કરી છે એ લાગુ ના થવા જોઈએ। ઓલ ઓવર જંત્રીનો ભાવ ઘટવો જોઈએ। જે હિસાબે એક મધ્યમ વર્ગના લોકો ઘર પોતાનું લે તો એમાં 1.5 થી 2 ગણા જે ભાવ વધારાની વાતો છે જંત્રીની એ ના હોવું જોઈએ। બાકી ઓલ ઓવર સારું છે। જંત્રી જે પ્રમાણે હોય હર વર્ષની જેમ મહારાષ્ટ્રની જેમ 5-5% વધારે તો એ સારી વાત છે, પણ જંત્રીનો વધારો વધુ જ પડતો કદાચ આ જે જાહેરાત કરી છે એ પ્રમાણે લાગુ થાય તો થોડી તકલીફ પડે, પણ એની જાહેરાત આ બજેટમાં થઈ નથી। એટલે ઓલ ઓવર બાકી જે બાબતો છે એ ઘણી બધી સારી છે, એવું હું બિલકુલ નથી કહેતો કે આ બજેટ બિલકુલ નકામું છે, પરંતુ આ બજેટ આપણું ગુજરાતને વિકાસ કરતું બજેટ છે। પણ મધ્યમ વર્ગના લોકોને થોડીક રાહત જંત્રી અગર ન વધારે તો ચોક્કસ થશે। વિદ્યાર્થીઓ માટે પણ સારી એવી સહાય આપવામાં આવી રહી છે, લોનો આપવામાં આવી રહ્યા છે। ક્યાંક વિદેશ જવા ભણવા માટે વિદ્યાર્થીઓ જો માંગતા હોય તો એમના માટે પણ સારું એક એવું છે, ને પછી શિક્ષકો પણ વધારવામાં આવી રહ્યા છે। ખૂબ જ શિક્ષકો બી વધારવામાં આવ્યા છે ને પોલીસ જવાનો આપણા ભાઈઓ એમના માટે બી નવી તક ઊભી થઈ છે। એમની બી ભરતી નીકળવામાં મોટી ભરતી નીકળવાની છે, એટલે ખૂબ જ સારું। ને વિદ્યાર્થીઓ માટે બહાર જવા માટેની લોન, ભણવા માટેની લોન, એટલે એમાં બી રાહત દર લોનમાં બી રાહત આપવામાં આવી છે। ખૂબ જ સારું બજેટ છે।
એટલે ઓલ ઓવર કહી શકાય કે જે લોકોના પ્રતિસાદ મળી રહ્યા છે, જે પોતાના મંતવ્ય જે લોકો આપી રહ્યા છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે આજનું જે નાણાપ્રધાન દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ બજેટથી તમામ લોકો જે છે સંતુષ્ટ છે. કારણ કે મહિલાઓ માટે કેટલીક જોગવાઈ છે, તો ક્યાંક ખેડૂતો માટે જોગવાઈ આપવામાં આવી છે, તો ક્યાંક જે દિવ્યાંગો છે તેમના માટે ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે અનેક જે મધ્યમ વર્ગીય લોકો હોય ને એમના માટે આ બજેટ ખૂબ જ સારું માનવામાં આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. કાર્યક્રમમાં આગળ હવે આજ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા 3,70,250 કરોડનું જે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તેને ગુજરાતના નાગરિકોમાં હર્ષની લાગણી વ્યાપી છે. ખાસ કરીને વડોદરા એ ઉદ્યોગ જગતનું એપિસેન્ટર છે, ત્યારે વડોદરાના ઉદ્યોગકારોમાં પણ ખૂબ જ ખુશીની લાગણી છે. આપણી સાથે કેટલાક ઉદ્યોગકારો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌથી મહત્વની વાત છે, હિમાંશુભાઈ, બીસીસીઆઈ નું આપ નેતૃત્વ કરતા આવ્યા છો, આજના બજેટને લઈને આપની શું પ્રતિક્રિયા? કેમ કે આજનું બજેટ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારો માટે ખૂબ મહત્વનું અને આનંદદાયક કહી શકાય તે પ્રકારનું છે. રાજ્ય સરકારનું આ વખતનું જે બજેટ છે, આદરણીય કનુભાઈ દેસાઈ રાજ્યના નાણામંત્રી શ્રીએ 3,70,250 કરોડનું જે બજેટ અંદાજપત્ર રજૂ કર્યું છે, સરકારે નાનામાં નાના માણસને પણ આવરી લઈને આ બજેટ પર ધ્યાન આપ્યું છે. સરકારે ખૂબ સંતુલિત બજેટ એટલે કે દરેક સમાજના લોકોને આવરી લેવાનો ખૂબ સારો પ્રયાસ કર્યો છે. એ વાત શહેરી વિકાસની હોય, વાત ઉદ્યોગોની હોય, વાત ટુરિઝમની વાત હોય, કોસ્ટલ એરિયા ડેવલપમેન્ટની વાત હોય, માર્ગ અને મકાનની વાત હોય, આ બધી જ બાબતોને, શિક્ષણની બાબત હોય, આરોગ્યની બાબત હોય, સિંચાઈની બાબત હોય, ખેડૂતની બાબત હોય, બધી બાબતોને આવરી લઈને સરકારે ખૂબ સારું બજેટ રજૂ કર્યું છે. વડોદરાને આ વખતે ખૂબ સારું પ્રતિનિધિત્વ મળ્યું એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હમણાં જ અમારે વાત થયા મુજબ વડોદરાને કન્વેન્શન સેન્ટર પણ આપ્યું છે, જે વર્ષોથી વીસીસીઆઈ ટીમ વડોદરા બધાની લાગણી હતી, અને જો કન્વેન્શન સેન્ટર વડોદરાને ફાળવ્યું હોય તો એ ખૂબ આનંદદાયક બાબત છે. અર્બન હટ પણ વડોદરાને ફાળવ્યું છે. વડોદરાની મેડિકલ કોલેજને હોસ્ટેલ આપી છે. વડોદરાની અંદર વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે. વડોદરાના એરપોર્ટનું વિસ્તરણ થવાનું છે. ખૂબ સારી બાબતો વડોદરા માટે છે, રાજ્ય માટે છે, અને ઉદ્યોગો માટે પણ આ બજેટ ખૂબ સારું છે. ચોક્કસથી ઉદ્યોગ જગત માટે ખૂબ સારું બજેટ કહી શકાય. વાત કરીએ શિક્ષણ આરોગ્યની, તો કદાચ નાણામંત્રીએ એ મુદ્દાને, એ વિભાગને પણ નજરઅંદાજ નથી કર્યો. ખૂબ સારું એવું ફંડ આ બંને વિભાગ માટે છે. આપ શું કહીશો, ખાસ કરીને આરોગ્ય શિક્ષણ? આપણે શિક્ષણની વાત કરીએ તો આઈટી સેક્ટરની હું વાત કરું તો આઈટી સેક્શનની અંદર જે આઈટીઆઈ વિભાગ જે છે, આઈટીઆઈ વિભાગની અંદર પણ એ લોકોએ આ વખતે એઆઈ માટેનો એક સ્પેશિયલ પ્રોજેક્ટ આપ્યો છે, જેને લીધે આઈટીઆઈની અંદર જે શિક્ષણ છોકરાઓ ભણી રહ્યા છે એમની માટે પણ થોડી એડવાન્સ ટેકનોલોજી પ્રમાણે ભણવાનું થશે. પ્લસ બીજા 2-3 સારા એવા ઉદ્યોગો માટે પણ સારા એવા એ કર્યું છે. એમએસએમઈને જે ફાળો મળવો જોઈએ તે સારું એવું એમએસએમઈ માટે પણ સારું એવું આ વખતે બજેટની અંદર અનાઉન્સ કર્યું છે. ચોક્કસથી જે રીતે બજેટ છે, બજેટની રજૂઆત થયા બાદ હવે રાજ્યની મહિલાઓમાં પણ હાશકારો છે. એક મહિલા ઉદ્યોગપતિ આપણી સાથે છે. બેન, શું કહેશો, ગુજરાતનું જે આજે બજેટ થયું છે, અંદાજિત જે બજેટ પત્ર રજૂ કરવામાં આવ્યું નાણામંત્રીથી, આપ કેટલા ખુશ, એક મહિલા તરીકે બજેટને કઈ દ્રષ્ટિએ જુઓ છો? ઘણું પોઝિટિવ રહ્યું છે અને અમે આવકારીએ છીએ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે સ્લોલી સ્ટેપ્સ લઈ રહી છે અને એમાં વુમન એમ્પાવરમેન્ટ માટે પણ ઘણા બધા પ્રયાસો ચાલુ છે, તે પણ અમે ઘણું આવકારીએ છીએ. અને સ્પેશિયલી આ જે ગુજરાત અને બરોડા માટે લેડીઝ વર્કિંગ વુમન હોસ્ટેલનું જે આપવામાં આવ્યું છે એને માટે પણ અમે ઘણા ખુશ છીએ. અને ઇન્ડસ્ટ્રી તરફથી જે પણ સપોર્ટ જોઈએ અમે કરતા જ આવ્યા છે અને હજુ પણ કરીશું. બીસીસીઆઈની વર્ષોની આ માંગ હતી કે કન્વેન્શન સેન્ટર મળે. આજે ખુશાલીનો પ્રસંગ વડોદરાના ઉદ્યોગપતિઓ માટે એટલા માટે બી ખરો કે ક્યાંક ને ક્યાંક સરકારે એને લીલી ઝંડી આપી છે. અગાઉ આપે જે આયોજનો કર્યા હતા અને હવે જે આયોજનો કરવાના છે, આ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને શું પ્રતિક્રિયા આપશો, કેમ કે આપ બીસીસીઆઈના જવાબદાર હોદ્દેદાર છો? વીસીસીઆઈ નો એક્સપો એ વીસીસીઆઈ ની બ્રાન્ડ છે. વીસીસીઆઈ અત્યાર સુધીના 11 એક્સપો સફળતાપૂર્વક આયોજન પાર પાડ્યા છે, અને વીસીસીઆઈ એક્સપોના ચેરમેન તરીકે મારાથી વધારે કદાચ આ ઉદ્યોગ જગતમાં વીસીસીઆઈની આખી ટીમ વધારે ખુશ છે. કારણ કે જ્યારે કન્વેન્શન સેન્ટર આવતું હોય ત્યારે ઉદ્યોગો માટેનો જે હેડેક છે
જે ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે પરવાનગીઓ છે, આ બધામાંથી, અને સૌથી અગત્યની બાબત છે કે ઓવરહેડ જે છે એક્સપોના એ ઘટી જવાના છે, અને એના લીધે સીધો ઉદ્યોગકારોને જે આદાન પ્રદાન કરવું છે, એમની ટેકનોલોજી કે એમની પ્રોડક્ટ મૂકવી છે, એમને એનું શોકેસ કરવું છે, એની માટેનો જે ખર્ચ છે એ પણ ઘટી જવાનો છે અને વડોદરા વધારે વાઇબ્રન્ટ થવાનું છે. સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને જ ક્યાંક ને ક્યાંક નાણામંત્રી દ્વારા આજે ખૂબ સુંદર બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બેન, એક સવાલ નજરઅંદાજ ના કરાય કે ખેડૂતો જે કદાચ આપણી ગુજરાત સહિત ભારતની આર્થિક જે કહેવાય કરોડ રજૂ કહી શકાય, એના માટે પણ સરકારે ખૂબ હકારાત્મક અભિગમ દાખવ્યો છે. શું કહેશો? કેમ કે ખેતીને લગતા જે પ્રશ્નો હતા ખેડૂતોના પણ આ બજેટમાં સમાવેશ કર્યા છે. ખેડૂત વર્ગને ઉપર લાવવાથી આપણી સોસાયટી જરૂરથી ઉપર આવે જ છે. ઇન્ડસ્ટ્રી જે કરે છે એનાથી વધારે મને લાગે છે કે ખેડૂત વર્ગને પણ સપોર્ટ કરવાની ઘણી જરૂર હતી. એટલે આપણે આ વખતે બેલેન્સ કરીને જોઈ રહ્યા છે કે સોસાયટી આપણી ઓવરઓલ ઉપર આવે એ રીતનું બજેટ આપણે આ વખતે મેળવ્યું છે એવું લાગી રહ્યું છે. એક અંતિમ સવાલ આપની પાસે લઈશ કે જે રીતે કેન્દ્ર સરકાર બજેટના આંકડા મૂકે છે એની સામે આ વખતે કમ્પેરેટિવલી ગુજરાત સરકારનું પણ ખૂબ સારું બજેટમાં જોગવાઈ થઈ છે. લાગે છે કે આવનારા વર્ષોમાં જે ગુજરાત છે એ અગ્રીમ હરણફાળ ભરશે વિકાસના કાર્યોને લઈને. તદ્દન સાચી વાત છે. કેન્દ્ર સરકારે જે કઈ બજેટમાં એ લોકોએ મુદ્દા મૂક્યા હતા એના કરતા રાજ્ય સરકારે સારી એવી બજેટની અંદર જાહેરાતો કરી છે, જેના લીધે નાનામાં નાના માણસને જે કઈ મળવું જોઈએ એ નાનામાં નાના માણસને પણ એ વસ્તુ મળશે. ચોક્કસથી આ તમામ જે ઉદ્યોગકારો છે વડોદરા શહેરની કરોડરજ્જુ સમાન છે, અને નાના મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ બજેટને આ તમામે આવકાર્યું છે. અલબત્ત એવું ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયમાં ગુજરાતની જે વિકાસ કીડી છે એના ઉપર આ અંદાજપત્રને લઈને સરકાર ખૂબ મોટી હરણફાળ પડશે. સૌથી મહત્વની વાત, બીસીસીઆઈના વર્ષોના અથાગ પ્રયત્નો બાદ હવે જ્યારે કન્વેન્શન સેન્ટર મળ્યું છે ત્યારે યોજાનારા એક્સપોને લઈને પણ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારોની અંદર ખુશીનું વાતાવરણ સર્જાયું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે જામનગરની જનતા પાસેથી જાણીએ કે નાણાકીય વર્ષ 2025-26ના બજેટને લઈને તેમનું શું કહેવું છે. ચોક્કસ આજે જામનગર શહેરની અંદર જે ગુજરાતનું જે બજેટ બહાર પડવાનું છે, આજે કનુ દેસાઈ જે નાણામંત્રી છે તે વિધાનસભાની અંદર આજ રોજ બજેટ રજૂ કરવાના છે. તો જે ગુજરાતના લોકો છે અને કેટલો લાભ થઈ શકે છે, તો જામનગરના જે લોકો છે તેમની સાથે જાણીએ કે પ્રયાસ કરીએ કે આજે ગુજરાતનું જે બજેટ છે નાણામંત્રી કનુ દેસાઈ છે તે આજ વિધાનસભાની અંદર તેમનું પોતાનું જે બજેટ પોથી આજે રજૂ કરવાના છે. તો તમે બજેટને આજે કઈ રીતના જુઓ છો? આજરોજ બજેટ થતું હોય ત્યારે પબ્લિકને શું હોય કે જે રોજની જરૂરિયાત વસ્તુ છે એના ભાવ ઓછા થાય એવી રીતનાથી એક વસ્તુ આપણે હું માનું છું ત્યાર સુધી કંપનીમાં બને પછી નીચે વેપારીઓ જાય તો તમામમાં જીએસટી લાગતું હોય ત્યારે એ ચીજ કેટલી મોંઘી થાય છે. કારણ કે જોવાનું એ છે કે જે મોંઘી ચીજ છે એને 3-4 વાર જીએસટી લાગતું હોય, પછી એના ઉપર ટેક્સ લાગતું હોય તો મોંઘી જ થવાની છે. કારણ કે મારે માનવું છે ત્યાર સુધી આજના બજેટમાં સરકાર શ્રી દ્વારા બજેટમાં જીએસટી ઓછું કરવું જોઈએ, એના ઉપર ટેક્સ ઓછું કરવું જોઈએ, જેથી કરીને ગરીબ માણસોને લાભ થાય. જીએસટી અંદર વાત કરવામાં તો જામનગરની અંદર નહીં પણ ઓલ ગુજરાતની અંદર અનેક જગ્યાએ જીએસટી ચોરી થતી હોય છે, જેના હિસાબે સરકાર વધુ ચોરી પકડવા મજબૂર હોય છે. શું કે મારું માનવું છે ત્યાર સુધી તો જીએસટી ના ચોરો હોય ને ડગલે ને પગલે મળે છે. આપણે જોઈ છીએ ત્યાં સુધી ગુજરાતની અંદર ડુપ્લિકેટનું મારો ચાલી રહ્યો છે, ત્યારે નાના પીએસઆઈ હોય કે ડીએસપી હોય કે અનેક જાતનું સ્કૂલ, બેંકો પણ ડુપ્લિકેટ. કહેવાનો મતલબ એ છે કે બનાવેલી સરકારની નહીં પણ માણસોની બનાવેલી, ત્યારે જીએસટીની ચોરી થતી હોય કોઈ નવીનતા તો નથી. પણ કહેવાનું મતલબ એટલું છે કે સરકારશ્રી દ્વારા એના ઉપર કડક કાયદા અને કડક પગલાં લેવામાં આવ્યું છે. ખાસ કરીને જે વાહન છે, મોબાઈલ છે, તેની અંદર પણ અમુક જે ટકાનો વધારો થતો હોય છે, તો તેમાં જામનગરની જનતાને કેટલો લાભ થાય અને ગુજરાતની જનતાને કેટલો લાભ થાય? અત્યારે જે ગુજરાતનું બજેટ બહાર પડવા જઈ રહ્યું છે, મારું માનવું એવું છે કે જે ઘર વખરીની વસ્તુ છે, પછી બીજા નંબરની અંદરમાં જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એની અંદરમાં વારંવાર ભાવ વધારો જ કરે છે. અત્યારે નાનાથી મોટા માણસ, ગરીબથી અમીર માણસો માટે મોબાઈલ જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે.
તમે જીવન જરૂરિયાત થઈ ગઈ છે તો કંપનીઓ આટલું કમાય છે તે છતાંય આ લોકો મોંઘું કરે છે, બરોબર છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે આ બજેટની અંદરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, અમુક જરૂરિયાત વસ્તુ છે, ને શિક્ષણ માટે, ખાસ કરીને શિક્ષણ માટે કે જે શિક્ષણો અત્યારે પ્રાઇવેટની અંદરમાં 50,000 રૂપિયા, લાખ રૂપિયા ફી લઈને શિક્ષણ મળે છે. તો મારું એવું માનવામાં આવે છે કે કોઈ એવી સરકારી સ્કૂલો સુધારો તમે કે કોઈને જેને બહારે જવું પડે નહીં, સરકારી સ્કૂલની અંદરમાં જ એડમિશન લઈએ. આપણી દીકરીઓ દીકરાઓ જે છે ને સરકારી સ્કૂલની અંદરમાં શિક્ષણ રહીએ ને એનાથી આગળ વધી શકે. ને બીજા નંબરની અંદરમાં કે જે ગરીબ પછાત વિસ્તારો આવે છે, આ તો બજેટ એવા જ બહાર પડે છે કે જ્યારે બજેટ બહાર પડે છે ત્યારે જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઓ વાળા માટે ને એના માટે જ બજેટ પાડે છે. ગરીબો માટે કોઈ બજેટ બહાર પાડતું નથી. ગરીબોને તો એ જ રોજે રોજ કરીને ખાવાનું છે, રોજે રોજ મોંઘવારીનું ભોગવવાનું જ છે. તો મારું કહેવાનું એ જ છે કે અમુક એવી વસ્તુ છે કે જે ગરીબોને સહાય મળી શકે એવી વસ્તુ સસ્તી કરો, અને આ બજેટની અંદરમાં જેમ બને એમ જેને સસ્તું થાય ને એવું બધું કરાવીને આપવું. કોર્પોરેશનની અંદર વેરાની વસૂલાત કરવાનો છે, ટેક્સ લેવામાં આવે છે, તેને લઈને શું કહેશો? જો ભાઈ, વેરાની અંદરમાં તો આ દર વર્ષની વાત છે. આ વર્ષે મને એવું જાણવામાં આવ્યું છે કે જે સ્લમ વિસ્તાર છે એની અંદરમાં એટલા વેરા વધ્યા છે, અને આ નાના નાના બીજા વિસ્તારો છે કે કોઈ પણ હોય જે એમાં 10 રૂપિયા ને 25 રૂપિયા ને એવા વધારીને અત્યારે જે વેરો મને સાંભળે છે ત્યાર સુધી હું સમજદાર શીખ્યો ત્યારે મારા બાપા હતા એ 250-300 રૂપિયા વેરા ભરતા હતા, એ અત્યારે 4,000 રૂપિયા સ્લમ વિસ્તારની અંદર વાત કરું છું. સ્લમ વિસ્તારની તો મોટા મોટા જે દસ્તાવેજ વાળા વિસ્તાર છે એની અંદરમાં કેટલો વેરો આવતો હતો. તો ખાસ કરીને એ વેરામાં રાહત દો. પાણીનો વેરો આવે છે, પછી સફાઈનો વેરો આવે છે, એમાં રાહત દો તો કંઈક થશે. અને આ સ્માર્ટ મીટરો નવા ખોસવા માંડ્યા છે, બરોબર છે. કે સ્માર્ટ મીટરનું ગરીબ માણસો કેમ એનો જેને બિલ ભરશે? એના આગળ એવી તેવડ નથી કે જે સોલાર સિસ્ટમ લગાડશે. તો તમારે સ્માર્ટ મીટર લગાડવા છે તો મફત સોલાર બધાના ઘર ઉપર ફિટ કરાવી દો. ખાસ કરીને બહેનો પણ છે, તો હાલ જ્યારે બજેટ આજે રજૂ થાય છે તો જે બહેનોની કઈ રીતના માંગ હોય છે જેના હિસાબે જે ગૃહિણી હોય છે તે ઘરકામમાં ચલાવી શકે? અત્યારે તો ઘરકામમાં પહેલા તો આપણે બાટલો જરૂરી છે. જ્યારે બાટલાનો ભાવ પહેલે 450 હતો, 350 હતો, ત્યારે માંડ પૂરું કરતા હતો. અત્યારે 1,000-1,500, અત્યારે 800 એ ફિક્સ છે. તો એનો અત્યારે બજેટમાં ભાવ ઉતારો કરો. પછી ઘરની કઈ એવી વસ્તુ છે કે જેમાં કઈ વસ્તુ ના જોતી હોય, કે ઘરની શાકભાજીથી લઈને કઠોળ છે, કાંઈ પણ દાળ છે, કોઈ બી વસ્તુ છે, બધામાં ભાવ વધારો આવે છે. પ્લસ કોઈ એવી અત્યારે એવી યોજના નથી જે મહિલાના નામે બારે પાડે છે ને કોઈને મળે છે. કીધા પછી ખાલી ચોપડે રીએ છે, અઠવાડિયું 15 દિવસ ધક્કા ખાય છે, પછી કાંઈ હોતું નથી. બાકી તમને કહી દે ફોર્મ દઈ જાઓ, કાંઈ થતું નથી, ફોર્મ ફાડીને ફેંકી દેવાય છે. ઘરે કાગળિયું આવશે, કાંઈ આવતું નથી. બધું કહે છે, બધે ચોપડાની વાતું છે, બજેટની વાતું છે. માણસો વિરોધ ઉપાડે, થોડાક દી હાલે, પછી કોઈ કાંઈ કરતું નથી, કોઈ કાંઈ જવાબ દેતું નથી. જે પ્રકારે હાલ ગુજરાતની અંદર આજે બજેટ રજૂ થવાનું છે તો જામનગરના લોકો છે તેમની પણ અનેક જે માંગ છે, ઘરવખરીથી લઈને મોબાઈલ ઇલેક્ટ્રોનિક સાધનો છે તે સસ્તા થવા જોઈએ, ને કરવેરા છે તેમાં પણ મુક્તિ મળવી જોઈએ. સાગર સંઘાણી, મંજુ ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, રસપ્રદ કાર્યક્રમ મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.